નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કામરવાડ ખાતે કિમલી માતા મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ। ખેરકામ રોડ પર સર્જાયો અકસ્માત। વાપી બજારમાં ધોળા દિવસે થઈ મોબાઈલની ચોરી। હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ ટાઉન કામરવાડ ખાતે કિમલી માતા મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા, મંડપ પૂજા, પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિમાં 21 જેટલા યજમાનો જોડાયા હતા। ટાઉન કામરવાડ ખાતે કામલી સમાજ દ્વારા નિર્મિત મંદિરમાં કિમલી માતાની પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે થવા જઈ રહી છે। ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ પૂજા, મંડપ પૂજા, પ્રાર્થના સહિતની ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો। શાસ્ત્રી શ્રી મયુરભાઈ આચાર્ય દ્વારા મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપના, મંડપ પૂજાથી ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। ઉમરગામ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અંકુશ કામલી સહિત સમાજના 21 સભ્યો પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન સાથે વિરાજમાન થયા હતા। પાવન પ્રસંગે ઉમરગામ સહિત વિવિધ ગામોમાંથી કામલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ओम जाह भलनिर्जा अभला अपुष्प यास्कतिष्ठिनिः बृहस्पति प्रसूतानो मुञ्चन् वघूहसः विश्वधारा सुधर्मी तीर्थरागो परिस्थितायं सम्प्रोक्षयेत द्विज कुमारिका सुवासिनी तये स्वाहा शुक्राय स्वाहा हरे स्वाहा केतवे स्वाहा ईश्वराय स्वाहा उमाय स्वाहा स्कंदाः ब्रह्मणे स्वाहा। चंकी भरी रख जाओ सुप्रतिष्ठिता वरदा जैसा भी ले लेते इधर क्यों लगे थे ना इधर खड़ा होता है इधर हाँ स्थापन के तो ना शिवना ये जाते तपोधना आशीर्वाद भी श्रेणुयाम देवा भद्रम स्थापिता सपुत्राः विश्वे देवमरिकृतरितम् यौ शान्तिरोगभयः शान्तिः। હવે તમે જે 20 જોડા પૂજામાં બેઠા આ મંદિર મારું બહુ વર્ષો જૂનું પુરાણું છે। આશરે લગભગ 150-200 વર્ષથી આ મંદિરની પૂજા અમે કરતા લોકો આવ્યા છે કામડી સમાજ। અને આ મંદિર બહુ જૂનું પુરાણું હતું અને એ મંદિરનું જે નિર્માણ કરવાનું હતું એ કાર્ય હાલ આ વર્ષે શ્રી અંકુશભાઈ અમારા અધ્યક્ષ, અમારા કારોબારી અધ્યક્ષ નગરપાલિકાના એમને જે ઝુંબેશ ઉઠાવી મંદિર બનાવવાની અને કામગીરી હાથમાં લીધી અને પરિપૂર્ણ આજે અમે કરી રહ્યા છે। એ લોકોમાં ખૂબ આનંદ થયો છે અને લોકોને ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે। જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અમારા ગામના અને કામડી સમાજને, એ પૂરેપૂરો અમને સહકાર મળી રહ્યો છે। દરેક કામમાં અમને કામડી સમાજે સારો સહકાર આપ્યો છે। આ મંદિરનું નિર્માણ અમારે બહુ ઘણા વર્ષોથી ચાલતું હતું, પણ આ વર્ષે અમે આનું પરિપૂર્ણ અંકુશના ફાળે જાય છે। તેથી અંકુશનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને અંકુશ તરફથી અમને જે કંઈ સહકાર મળ્યો અને અંકુશને કાયમ સહકાર અમે આપતા રહીશું અને દરેક કામ આપણા કામ। ઉમરગામ કામડા બાલાકોર એ આ કિમલી માતાના મંદિરની પૂજા લગભગ અમે
150 વર્ષથી કરતા આવ્યા છે અને અમે નક્કી કર્યું કે આ મંદિર નવું બનાવીને રહીશું. આ સામે જે મંદિર લગભગ 35 વર્ષનું બાકી હતું એ બધા ભાઈઓ અને બહારના વ્યક્તિઓ મળીને આખા સમાજને મળીને પૈસાનો ભંડોળ કર્યો અને મંદિરનું નવું નિર્માણ કર્યું અને તેને આજે અમે પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને આવતીકાલે નગરયાત્રા પણ કાઢવાનું છે. આવતીકાલે બધા સમાજના માણસને બોલાવેલા છે. જે અમે આગળ ઘણા વર્ષોથી આ કામ કરવાના બાકી હતું, આ વર્ષે પરિપૂર્ણ થયું છે. અમારા સહયોગી મેન તો અંકુશભાઈએ જે કામ ઉપાડ્યું હતું એ સારી રીતે સહયોગ અને આજુબાજુના ગામવાળાને અમારા સમાજનો બી સહયોગ હતો સારી રીતે. એમાં ઘણા યુવાન છોકરા બી છે. એ સફળતાપૂર્વક કામ પૂર્ણ થયું છે. અમને માતાજીની કૃપા છે, વગર વિઘ્નએ આ મારું કામ પૂર્ણ થયું છે. પાણીખડક ખેરગામ રોડ પર સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવી રહેલ કારે મોપેડ સવારને ઉડાવ્યા. કારની ઝડપ વધુ હોય જેને કારણે કાર પણ પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવ્યા છે. ઘટનામાં મોપેડ સવાર ગુલાબભાઈનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપી બજારમાં ધોળા દિવસે થઈ મોબાઈલની ચોરી. હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ. આપનું સ્વાગત છે. વાપી બજારમાંથી ધોળા દિવસે મોબાઈલની થઈ ચોરી. વાપી શાક માર્કેટમાં શાક લેવા આવેલા એક ઈસમના ઉપરના ખિસ્સામાં રાખેલ મોબાઈલ એક ગઠીઓએ શાક ખરીદવાના બહાને આવ્યો હતો અને પહેલાથી શાક ખરીદી રહેલા એક ભાઈના ઉપરના ખિસ્સામાંથી નજર ચૂકાવી મોબાઈલ તફડાવી દીધું હતું. આ સમગ્ર ઘટના સામાન્ય બાગમાં બનેલ આવેલ એક સીસીટીવી દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના ફરિયાદીએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસની વાતાવરણમાં પલટો આવ્યો છે. અવારનવાર કમોસમી વરસાદ અને દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોની સાથે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અવારનવાર કમોસમી વરસાદ અને દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે. આથી જિલ્લાના મુખ્ય પાક કેરીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પાવરનો પવન ફૂંકાવાની અને વાવાઝોડો જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ છે. સાથે જ આ વિસ્તારમાં તોફાની પવન, તોફાની વરસાદની પણ શક્યતા સર્જાયેલી છે. આથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જ્યારે વલસાડ જિલ્લા ખેતી અને બાગાયત વિભાગ દ્વારા પણ આવા મોસમથી પાકને બચાવવા માટે ખેડૂતોને સૂચનો કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે આવા વાતાવરણ અને હવામાનના કારણે ખેડૂતોને ઝાડ પરથી પરિપક્વ થયેલી કેરીઓને વહેલી ઉતારી દેવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે ઝાડની નમી પડેલી ડાળીઓ કે તૂટી શકે એવી ડાળીઓને ટેકા આપવાના અને વરસાદમાં ભીંજાય તેવા જગ્યાઓ ઉપર અને ઢાંકી દેવાને ખેતા પ્રદેશને ઢાંકવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગની આ આગાહી અને બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવેલા સૂચનો હવે ખેડૂતો પણ અત્યારથી જ તૈયારીમાં લાગ્યા છે અને તૈયાર થઈ ગયેલી કેરીઓને વહેલી ઉતારીને બજાર સુધી લઈ જઈ રહ્યા છે. આ સાથે જ અન્ય તકેદારીના પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી ખરાબ હવામાનના કારણે મોટું નુકસાન સહન કરી ચૂકેલા ખેડૂતોએ ફરી એક વખત વાવાઝોડા વાતાવરણ, વાવાઝોડા અને વરસાદની આગાહીના કારણે અધર જીવે વાવાઝોડું અને કમોસમી વરસાદનું વિઘ્ન ટળી જાય તેવી આશા રાખી રહ્યા છે. અત્યારે 10 દિવસ પહેલાં જે વાવાઝોડું અને વરસાદ 3 દિવસ જે વરસાદ આવ્યો તેના લીધે માંડ એક તો 20% કેરી હતી, એમાં બી 50% કેરી પડી ગઈ, 60% કેરી પડી ગઈ. એટલે એમાં બીજું કે એટલો બધો નુકસાન થયું કે લાખના 12,000 થયા. ને બીજું કે સરકાર તરફથી સર્વે કરી ગયા છે પણ એનો કોઈ હજુ રિપ્લાય કોઈ એટલે ગવર્મેન્ટ તરફથી હજુ કાંઈ આવ્યું નથી. અમે ઈચ્છીએ કે કંઈક વળતર અમને ખેડૂતોને મળે. અને પાછો આવતીકાલથી 3 દિવસ માટેની નવી આગાહી આવી છે. એટલે જે માલ બચેલો છે તે બી અમે ના છૂટકે કુમળો તો કુમળો પાડી લેવો પડે છે. એટલે અમારે કેરીનું બી વજન ઓછું થાય અને આ બાજુ વેપારી પૈસા ઓછા આપે કુમળી કેરીના. એટલે ખેડૂતોને બંને બાજુથી નુકસાન છે. આ સિવાય જે ઝાડો છે કે ફળને કઈ રીતનું નુકસાન થાય? ઝાડો બધા ડાળો તૂટી જાય એટલે એ થઈ જાય અને એમાં વરસાદના લીધે જીવજંતુના લીધે કેરી બધી ખરાબ થાય. એટલે અમે જે સામે કેરી આપીએ
માટે એમાં એ લોકોને કેરી ખરાબ નીકળે અને વરસાદથી મતલબમાં ફળમાખીને એનો બહુ ઉપદ્રવ છે, એટલે તેના લીધે ફળમાખી આવે ને બીજા બધા મચ્છરો બધા પેદા થાય. સરકાર પાસે શું માંગ છે? સરકાર અમને વળતર આપે, કંઈક જેટલું બને તેટલું વધારે આપે તો અમારે મજૂરી ને દવાનો ખર્ચો અને એ બધો નીકળે તો અમારું વરસ પાછું આવતા વર્ષે અમે પાછી મહેનત કરીને પાછા બેઠા થઈએ. અમારે આ વખતે જે શરૂઆતથી લગભગ 6 તારીખથી 6 મેથી વરસાદ ચાલુ છે. આજે 22 તારીખ થઈ. રોજ આગાહી હોય અને વરસાદ થોડો ઘણો આવી જ જાય, 1-2 દાડા છોડો એટલે વરસાદ બપોર પછી તો આવી જ જાય. અને વરસાદ વાવાઝોડાનું નુકસાન બહુ જ થઈ ગયું, પણ વરસાદને લીધે પછી અમારે કાળી બેડવાની કે કેરી ઝડપે તે બી નુકસાન થઈ ગયું. ભાવ બી બહુ ઓછા મળ્યા, માલ બી બહુ ઓછો પડ્યો અને ભયંકર પારાવાર નુકસાન છે. અમારા જે ખેતીના પૈસા ખર્ચેલા આખું વર્ષના તેના અમને કેટલા કંઈ નક્કી નથી કે શું મળે અમને. અમારા પોતાના માટે બી બહુ તકલીફ પડવાની. આ વખતે ભયંકર અમારે આખું વર્ષ કેરી પર જ આધાર હોય અને કેરી પર આખું વર્ષ ચલાવવાનું, પણ કેરીની સિઝન ફેલ થઈ એટલે અમારું તો આખું વર્ષ બગડી ગયું છે. હવામાન વિભાગે હજી પાછી આગાહી કરી છે. હા, મને કેરી સીઝન પૂરી થાય તો મને નહીં લાગે કે વરસાદ અટકે. મે મહિનામાં વરસાદ આવે કોઈ વાર, માનો મેમાં તો આવે જ નહીં કોઈ દિવસ. એન્ડમાં કદાચ કોઈ વાર આવે પણ એકાદ દિવસ પૂરતો કે એકાદ કલાક પૂરતો. આ તો કન્ટિન્યુ વરસાદ આ વખતે રહ્યો. 1 દાડો છોડીને 2 દાડા છોડીને વરસાદ કન્ટિન્યુ રહ્યો. સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા અમને જલ્દીમાં જલ્દી વળતર આપે એ જ અપેક્ષા છે સરકાર પાસે અમને. લગભગ 38,000 જેટલા હેક્ટરમાં કેરીનું વાવેતર છે અને ગત 10-15 દિવસ પહેલાં પણ આપણું થોડું વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું, એના લીધે ઘણી કેરી ખરી પડી છે. પરંતુ હવે પછી જે કેરી જે છે એમાં 50% થી 60% જેટલું આપણા ખેડૂતોએ લણણી કરીને બજાર વ્યવસ્થા કરી દીધી છે અને બાકીની જે કેરીઓ જે છે જે અપરિપક્વ છે એને આપણે ટેકા મંડપ દ્વારા ટેકા આપીએ કે જેથી વરસાદ અને વાવાઝોડા પવનમાં એ ટકી શકે. અને આ જ્યારે વરસાદ અને પવનનો વર્તારો હોય અને જ્યારે આવતો હોય ત્યારે ખેડૂત મિત્રો કોઈ ઝાડ પર ચડવું નહીં અને આપણે ત્યાં જે કામ કરનાર શ્રમિક છે એને પણ આપણે સુરક્ષા આપણે સાચવવી, જેથી આપણને કોઈક મુશ્કેલીનો સામનો ના કરવા પડે. અને જે વરસાદ અને વાવાઝોડાની અસરથી જે આપણે વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ 16 જેટલી ટીમો બનાવી અને એનો પ્રાથમિક સર્વે ઓલમોસ્ટ 90-99% થઈ ગયો છે અને ફાઇનલ રિપોર્ટ જે પણ બનશે એ બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી અને રિપોર્ટ મોકલીશું. ખાસ કરીને હજુ પણ શનિવાર રવિવારની આગાહી થઈ છે વાવાઝોડાની, તો એમાં વરસાદ અને વાવાઝોડું આવવાની સંભાવના છે. જિલ્લામાં કયા કયા તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન છે? ખાસ કરીને નુકસાનમાં જોઈએ તો વલસાડ, પારડી, ઉમરગામ એમાં વાવાઝોડુંનું અસર વધારે થઈ છે. ધરમપુર, કપરાડામાં પણ છે. એટલે ઓવરઓલ આખા જિલ્લામાં જે પ્રાથમિક સર્વેમાં ઝાડ પણ પડી ગયા છે અને એ નુકસાનની સંભાવના રહેલી છે અને ફાઇનલ રિપોર્ટ અમે 1-2 દિવસમાં કરીશું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કામરવાડ ખાતે કિમલી માતા મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. ખેરકામ રોડ પર સર્જાયો અકસ્માત. વાપી બજારમાં ધોળા દિવસે થઈ મોબાઈલની ચોરી. હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં ઝડપી પવન ફૂંકાવાની અને વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ સેવાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.